ફાર્મ તો અમદાવાદ શહેરમાં ફરી એક વખત નબીરાએ અકસ્માત સર્જ્યો છે। આંબલી બોપલ રોડ પર નબીરાએ અકસ્માત સર્જ્યો। અલગ અલગ 6 દ્રશ્યોમાં બેફામ બનેલા નબીરાના કારનામા છતા થયા છે। વૈભવી ઓડી કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા છે। કાર ચાલકે 3 જેટલી કાર અને 5 થી 6 ટુ વ્હીલરને અડફેટે લીધી। ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થઈ ગયા હતા। જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ઘટના સ્થળે હાજર અને જેમની ગાડીને અડફેટે લીધી છે સાથે જ અકસ્માત બાદ પણ કાર ચાલક નબીરાના કેવા ઠાઠ હતા તે અંગે પણ જણાવ્યું। તો કઈ રીતે અકસ્માત સર્જ્યો છે, રફતારનો કેર અહીં જોવા મળી રહ્યો છે। નબીરો તો પોલીસના સકંજામાં છે, પરંતુ પોલીસના સકંજામાં પણ તેના ઠાઠ નશામાં રિપલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં નબીરા જે પ્રકારથી સતત બેફામ બની રહ્યા છે તેવો જ એક વધુ કાંડ સામે આવ્યો છે। આજે દિવસે ધોળા દિવસે જે પ્રકારથી અકસ્માત સર્જીને નશામાં ચૂર આ નબીરાએ 5 થી 7 વાહનોને અડફેટે લીધા। સ્પીડ માટે અમે એફએસએલને પણ એ ગાડીની અંદર જે સ્પીડ કાંટો છે કેટલા ઉપર છે એફએસએલ અમને નક્કી કરી આપશે। એ ઉપરાંત અમે અહીંયા સીસીટીવી કેમેરા પણ લેવાનો ટ્રાય કરીશું, જેથી કરીને એમાં જો સ્પીડ આવતી હશે તો એ સ્પીડ પણ અમે એફએસએલમાં લેવડાવી દઈશું। તદુપરાંત અમે એમણે નશો કર્યો છે કે નહીં એનો પણ અમે આલ્કોહોલનો ટેસ્ટ કરાવી લઈશું। આરોપીને અમે રાઉન્ડ અપ કરી લીધો છે, પોલીસ સ્ટેશનમાં જ છે અને આરોપીને જે કંઈ અમે આ જે એક્સિડન્ટ પાછળનું કારણ પણ જાણવાનો પ્રયત્ન કરીશું અને એના બ્લડ ટેસ્ટ, આલ્કોહોલના ટેસ્ટ પણ કરાવીશું। તો જે પ્રકારથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, નબીરાઓ બન્યા બેફામ, સર્જ્યો વધુ એક અકસ્માત। અમદાવાદના રસ્તાઓ પર જાણે દોડતું મોત। બેફામ કાર ચલાવી અનેક વાહનોને અડફેટે લીધા। આંબલી બોપલ રોડ પર સર્જી અકસ્માતની વણઝાર। તો નશામાં ચૂર ઓડી કારમાં આ નબીરો છે તે અકસ્માત સર્જીને બિલકુલ હોશમાં નથી જોવા મળી રહ્યો। દારૂના નશામાં હોય તેવું પ્રત્યક્ષદર્શીઓનું પણ કહેવું છે, પરંતુ સવાલ એ છે કે રફતારના રાજાઓ પર ક્યારે લાગશે બ્રેક? અમદાવાદમાં સતત નશો કરીને, દારૂ પીને કાર ચલાવીને જે પ્રકારથી અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, આજે પણ તથ્યકાંડ થતા રહી ગયું, પરંતુ 2 વ્યક્તિઓને ઈજા પણ પહોંચી છે। જો મોટી જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ, તેવા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। अन्य समाचार गीर सोमनाथથી ખાતર માટે કતારમાં ખેડૂતો। કોડીનારમાં ડીએપી ખાતર માટે લાગી લાઈન। 1 મહિના બાદ ખાતર આવતા ખેડૂતો મટ્યા। ખાતર ડેપો પર ખેડૂતોની લાંબી કતાર લાગી છે। લાંબા સમય બાદ ડીએપી ખાતરની ગાડી આવતા ખેડૂતો મટ્યા। જિલ્લાભરમાં છેલ્લા એકાદ મહિનાથી ડીએપી ખાતરની અછત જોવા મળી રહી છે। આખરે ખાતરની ગાડી આવવા ખેડૂતોએ પડાપડી કરી। મહિલાઓ પણ મોટી કતારમાં જોવા મળી। હું 15 દિવસથી ખાતરને ડીએપી ખાતરની રાહ જોઈને બેઠો છે, પણ અત્યાર સુધી કંઈ મળ્યું નથી। આવીને આવું લગભગ અત્યારે પણ અમે લાઇનમાં લગભગ 5 વાગ્યાના બેઠા છે અને એક બાચકા આપે છે। અત્યારે એક બાચકાથી ખેડૂતોને થાય એવું પોઝિશન નથી। 10 વીઘા જમીન છે ને મારે સરદારનું 2 થેલી કે 3 થેલી ખાતર જોઈએ, સરદારનું ડીએપી। એના માટે આ જમીન 10 દિવસથી તો ઘઉં લેટ ગયા, તૈયાર છે જમીન બધું છે, પણ ખાતર વિનાનું રહ્યા છે। એવી આશા છે કે ગાડી આવી મળી જાય કે ન મળે, હવે તો પછી ખબર પડે। હું અહીંયા શુક્રવારના દિવસનું ખાતર લેવા આવું છું, બરોબર। શુક્રવારના દિવસે ગાડીમાં 100 બોરી હતી, તેમ છતાં પણ ખેડૂતોને ન દીધી। અમે ટાઈમે અહીંયા કાંઠાઓ પહોંચી ગયા તો એ લોકો એમ કીધું કે આના બિલ બની ગયા છે, બરોબર। તો શુક્રવાર પછી શનિવાર, રવિવાર, આજે સોમવાર। તો અન્ય સમાચાર ભરૂચથી અંકલેશ્વરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। પોલીસે કારમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। 7 લાખની કિંમતનો 70 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓ ઝઘડિયાના રાજપારડી ખાતે રહેવાસી। ડ્રગ્સ સહિત ₹11.47 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। આરોપીઓ ઝીપલોક બેગમાં ડ્રગ્સ પેક કરી વેચતા હોવાનું બહાર આવ્યું। પોલીસે કારમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો। 3 આરોપીઓની પોલીસે કરી છે ધરપકડ।
તો અંકલેશ્વરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। વારંવાર ગુજરાતમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે, જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। 7 લાખની કિંમતનું 70 ગ્રામ જેટલું ડ્રગ્સ પકડાયું છે, તેની સાથે 3 આરોપીઓની ધરપકડ। સંવાદદાતા ભાવિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું અપડેટ્સ? જી ભાવિન, તો અંકલેશ્વરમાંથી જી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કારમાંથી ડ્રગ્સનો એક એમડી ડ્રગ્સ જે આવે છે એનો જથ્થો પકડ્યો હતો, પણ એ માત્ર 70 ગ્રામ જેટલો હતો અને એની આશરે કિંમત 7 લાખ જેટલી બજાર ભાવમાં થાય છે। ઝઘડિયા રાજપારડી ખાતે 3 જે આરોપી છે તેની પોલીસે ધરપકડ કરી છે। જી ભાવિન, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો 7 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું। તો રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરીની ઘટનાઓ સતત વધી રહી છે। વડોદરામાં મરચાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। પોલીસે કુલ 25.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વડોદરામાં પોલીસથી બચવા બુટલેગરે બાઇકમાં પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું। માંજલપુરમાં પોલીસે બુટલેગરોના કિમિયાને પકડી પાડી જોયું તો બાઇકનો જે ભાગ ખોલો તો દારૂની બોટલો જ મળી આવે। આ તરફ અમરેલીમાં સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડા પાડવામાં આવ્યા। 308 લીટર દેશી દારૂ બનાવવા માટેના વિવિધ સાધનો સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે। અમરેલી જિલ્લામાંથી લીલા ગાંજાની ખેતી પણ ઝડપાઈ છે। અમરેલી એસઓજી ટીમે તુવેરની આડમાંથી 340 ગાંજાના લીલા છોડનું વાવેતર ઝડપી પાડ્યું છે। તો અમદાવાદમાં નકલી આઈએએસ મેહુલ શાહ મામલે વધુ એક ઘટસ્ફોટ સામે આવ્યો છે। મેહુલ શાહે અસારવાની વિશ્વવિદ્યાલયમાં કર્યો કાંડ। શાળામાં આવી મેહુલ શાહ મોટી શેખી મારતો હતો। મકાન ખરીદવાનું કહીને મેહુલ શાહે સંચાલક પાસેથી 10 લાખ પડાવ્યા। વિશ્વવિદ્યાલય 35 કરોડમાં ખરીદી હોવાનો દાવો કરતો હતો। બોપલની એક શાળા 100 કરોડથી વધુમાં ખરીદી લેવાની શેખી મારતો। એને અમારો શરૂઆતનો વિશ્વાસ સંપાદન કરેલો અને સુરેન્દ્રનગરથી એને અમદાવાદમાં આવવું છે અને એનું પેમેન્ટ મેં કીધું એ પ્રમાણે ચાના બગીચા છે એનું આવવાનું છે નવેમ્બરમાં, એટલે એને એ મકાનો લેવા હતા એમને અહીંયા શિફ્ટ થવા માટે। એટલે એ વખતે એમ કે એને મારી જોડેથી 10 લાખની માગણી કરી હતી કે મેં એને વ્યવસ્થા કરી આપી હતી અને એને એ પૈસા મને પાછા આપવાની વાત કરી હતી। અમદાવાદમાં આસારવામાં આવેલી આ એ વિશ્વવિદ્યાલય છે કે જેને નકલી આઈએએસ મેહુલ શાહ ખરીદવા નીકળ્યો હતો। હું એ દ્રશ્ય આપને બતાવીશ। હાલ આપ જે જોઈ શકો છો કે આ વિશ્વવિદ્યાલય જે છે તેને રંગરોગાણ પણ તેણે પોતે અહીંયા આવી અને કરાવ્યું હતું। સુરેન્દ્રનગરથી તે પોતે કલરકામના જે કોન્ટ્રાક્ટવાળાને લઈને આવી અને આખી સ્કૂલને પોતે પોતાના ખર્ચે જે છે તે કલરકામ કરાવ્યું હતું અને 35 કરોડના ખર્ચે જે છે તે આ પોતે સ્કૂલ ખરીદવા માટે ટ્રસ્ટીઓને છે તેમણે ભોળવ્યા હતા, વિશ્વાસમાં લીધા હતા। તે પોતે અહીંયા સ્કૂલમાં આવતો હતો ત્યારે જે લાઇટવાળી સાયરનવાળી ગાડી લઈને આવતો હતો અને સાથે બાઉન્સર લઈને આવતો હતો। એટલે કે ક્યાંક ને ક્યાંક જે નકલી આઈએએસ જે છે મેહુલ શાહ તેણે ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લેવા માટે પોતે અલગ અલગ શેખીઓ મારતો હતો અને નીચે અહીંયા સ્કૂલમાં સાયન્સ લેબ પણ પોતાના ખર્ચે બનાવી હતી અને પોતે જે છે મોટો સાયન્ટિસ્ટ હોય તે પ્રકારનો પણ તે અહીંયા ટ્રસ્ટીઓ પાસે શેખી મારી હતી। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો રાજકોટ શહેરમાં નકલી પોલીસનો વિડીયો સામે આવ્યો છે। બુટલેગરના ઘરે ડી સ્ટાફમાંથી આવ્યો હોવાનું કહ્યું। રેડ કરવા ગયેલ યુવકને મેથી પાક ચખાડ્યો। વિડીયોમાં યુવકે નકલી પોલીસ બન્યો હોવાની કબૂલાત કરી। સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। તો નકલી પોલીસનો વિડીયો અહીં સામે આવી રહ્યો છે। રાજકોટની આ સમગ્ર ઘટના જ્યાં રેડ કરવા ગયેલા નકલી પોલીસને ચખાડ્યો મેથી પાક। તો હવે આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। યુવકે નકલી પોલીસ બન્યો હોવાની કબૂલાત કરી। अन्य समाचार पाटणथी पाटणमां नकली होस्पिटल पकड़वानो मामलो। पोलीसे निष्का होस्पिटलमां तपास हाथ धरी। निष्का होस्पिटलना फार्मासिस्टनी तपास। निष्का होस्पिटलमां मेडिकल चलावता बेनी पूछपरछ।
પાટણ એસપી કચેરીએ બોલાવીને તપાસનો ધમધમાટ. નરેન્દ્ર દરજી, અમૃત રાવળના પોલીસે નિવેદન લીધા. વધારે વિગત જોઈતી હોય તો મારે અહીંયા રાઇટર પાસેથી તમે કોપી મળી જાય. કેટલા સમયથી નોકરી કરો? નોકરી તો ત્યાં ફાર્માસિસ્ટ. હાલમાં કેટલા સમયથી? 10 વર્ષ ગણો. અને શું હતું આ બાળકનું શું હતી ના અમારે અમે કંઈ જાણતા જ નહીં હતી આમાં. અમારો કોઈ રોલ જ નથી. એફઆઈઆરમાં તમારું નામ દે? નામ તો એને લખ્યું ગમે તે, પણ અમારો આમાં કોઈ રોલ જ નથી. એમ લખ્યું છે કે તમે બાળક બતાવવા માટે બોલાવવામાં આવ્યું હતું? કશું જ નહીં. તો ફોન કર્યો હતો? લખી શકે તો ફરિયાદ લખી છે, પોલીસે લખી? એટલે એમને લખ્યું, પણ આમાં અમે છીએ જ નહીં. તો અન્ય સમાચાર વડોદરાથી. વડોદરામાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. પાદરા જંબુસર હાઈવે 4 લેન કામગીરી દરમિયાન વિરોધ. પાદરાથી ડભાસા રોડ પરના 70 જેટલા ખેડૂતોએ કર્યો છે વિરોધ. વિફરેલા ખેડૂતોએ 4 લેનનું કામ અટકાવ્યું. ખેડૂતોને નોટિસ કે જમીનનું કોઈ પણ વળતર ન આપ્યાનો આક્ષેપ. ખેડૂતોએ વળતર અંગે વારંવાર રજૂઆત કરી હતી. R&Bના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે વિવાદ થયો છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે વિવાદ થયો. અન્ય સમાચાર વાપીથી. જીઆઈડીસીમાં ગેસના લાઇટર બનાવતી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી, જેના કારણે આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ. દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કંપનીના એક ભાગમાં અગમ્ય કારણસર આગ લાગી હતી. જોકે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને કંપનીનો ઘણો હિસ્સો તેની ઝપેટમાં આવી ગયો. આગની ઘટનામાં એક કામદારને ઈજા થઈ છે. ફાયર બ્રિગેડની 3થી વધુ ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.